અહીંયા પુનઃ ગોઠવણી વાળી ઇલેક્ટ્રોન રચના લખવાની નહીં. જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાશે ત્યારે જ પુનઃ ગોઠવણી વાળી ઇલેક્ટ્રોન રચના લખવાની, અને પછી જેટલી ડી કક્ષક એસ કે પી કક્ષક ખાલી પડે એમાં પ્રબળ લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું સંકરણ થયું અને કેટલા એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરોબર સમજી લીધું તમે, પરફેક્ટ. થોડુંક ચોપડી કરતા આપણે જુદું જઈએ છીએ, પણ જેઈ નીટ માટે તમારી પાસે ફંડા ક્લિયર કરવા માટે આ મેથડ તમને ખૂબ ઉપયોગી થશે. હવે આપણે જોઈએ છીએ Fe3+ માટે. ભલે મારે બીજી વખત ઈ નું લખવું પડે, મને પ્રોબ્લેમ નથી. હું ધારું તો આમાં થોડું ભૂસીને ફરીથી તમને સમજાવવા માટે પ્રયત્ન કરી શકું, પણ એવું મારે કરવું નથી. હું બીજું ઉદાહરણ લઉં છું તમારી માટે. FeCN6, અહીંયા લખું 3-, તો 6Cn છે એટલે 6 વડે ગુણો એટલે 6- થાય. અહીંયા જો Fe છે એ 3+ હોય તો 6- માંથી 3+ જાય, 3 - વધે એટલે આમાં ફેરસ નથી પણ શું છે? ફેરિક છે. હવે આનું નામ શું થાય? તો કે હેક્સાસાઇનો ફેરેટ 3. ઓક્સિડેશન આંક ખાલી બદલાણો. અહીંયા નામકરણમાં જો આટલો જ ફેરફાર છે. ઓક્સિડેશન આંક આમાં 3 આવી ગયો એટલે આપણે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, અને એટલે એની ઇલેક્ટ્રોન ભરણીમાં ફેરફાર થઈ જશે. હવે આપણે Fe ની ઇલેક્ટ્રોન રચના લખીએ. Fe એટલે 26 ઇલેક્ટ્રોન ભરવાના, તો 26 ઇલેક્ટ્રોન માટે આર્ગોનમાં 18 ભરી દીધા. પછી અહીંયા લખું 3d, અહીંયા લખું 4s, અહીંયા લખું 4p. તો પહેલા 2 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં જશે એટલે 4s માં 2 ઇલેક્ટ્રોન જાય એટલે 18 ને 2 20. અને હવે આપણે 6 ભરવાના, 21, 22, 23, 24, 25 અને 26. હવે તમારે એ વિચારવાનું છે કે Fe3+ ની ઇલેક્ટ્રોન રચના શું થાય. એટલે Fe3+, 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના. આર્ગોન 18, અહીંથી 2 ઇલેક્ટ્રોન જશે અને 1 ઇલેક્ટ્રોન અહીંથી જશે. તમે સમજી લેજો, છેલ્લે આવેલો ઇલેક્ટ્રોન છે એ પહેલા જાય. એટલે જે યુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે થાય કે પહેલા એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી બીજે ઇલેક્ટ્રોન ભરાય, એટલે આવી ઇલેક્ટ્રોન રચના થઈ. ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? તો કે 2 ઇલેક્ટ્રોન અહીંથી ગયા અને 1 ઇલેક્ટ્રોન અહીંથી ગયો, એટલે આ ઇલેક્ટ્રોન રચના થઈ Fe3+ ની. એટલે 26 ના આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 3 જાય એટલે 26 માંથી 3 જાય તો કેટલા ભરવાના? તો કે 23 ભરવાના. એટલે 18, 18 ને 5 23. હવે એની સાથે પ્રબળ લિગેન્ડ Cn જોડાય છે ત્યારે તમારે એની ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી કરવાની. એટલે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જાય, આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જાય. હવે આ 2 ઇલેક્ટ્રોન 2 થઈ ગયા એટલે આ ઇલેક્ટ્રોનને તો એક જ રહેવું પડે, એટલે આપણે 5 ઇલેક્ટ્રોન આમ ભરી દઈએ. અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા એક જ રહ્યો. આ તો ખાલી છે જ ઓલરેડી આપણી પાસે. અને આ જે 4p છે એની 3 પેટા કક્ષકો, આ 4p છે એની 3 પેટા કક્ષકો, આ 4p છે એની 3 પેટા કક્ષકો. હવે તમે જુઓ, આપણે 6Cn છે ઈ આપણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. 1Cn, 2Cn, 2Cn, 3Cn, 4Cn, 5Cn અને 6Cn. તો આપણે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો
તો આપણે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. એટલે આપણે ઇલેક્ટ્રોનને આપણે ક્રોસ ચોકડી વડે બતાવીએ છીએ. એક ઇલેક્ટ્રોન યુગ્મ, 2, 3, 4, 5 અને 6. હવે તમને સંકરણીનું જ રહ્યું. આ D2 થયું, પછી S થયું અને આ P3 થયું. એટલે સંકરણ કેવું થયું? તો કે સંકરણ થયું D2sp3. આકાર કેવો થાય? તો કે અષ્ટફલકી આકાર થાય. ફેર ક્યાં પડ્યો? તો કે અગાઉ જ્યારે આપણે 4- વાળો સંકીર્ણ આયન લીધો હતો ત્યારે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહોતો વધતો. અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તમને સ્પષ્ટ દેખાય છે. તો આનો ગુણધર્મ થશે અનુચુંબકીય. કેવો ગુણધર્મ થશે? અનુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1.83 અને પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1.8 મ્યુ. બરોબર? તો અહીંયા ફેર પડી ગયો. અગાઉ જે તમે સંકીર્ણ આયન લખ્યું એની અંદર એનો ગુણધર્મ પ્રતિચુંબકીય હતો. અહીંયા ચુંબકીય ગુણધર્મ બદલાઈ ગયો, અનુચુંબકીય થઈ ગયો. ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1 ઇલેક્ટ્રોન હતો, 1.83 થાય. એ સૈદ્ધાંતિક મૂલ્ય છે અને પ્રાયોગિક મૂલ્ય 1.8 થાય, એટલે 80 થાય. તો Fe3+ અને Fe2+ વચ્ચે સમાન લિગેન્ડ હોવા છતાં ચુંબકીય ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે, એ આપણે પ્રૂવ કર્યું. હજી એક આપણે લઈએ છીએ મસ્ત. હવે આપણે એક અગત્યનો જુદા પ્રકારનો સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. તો હવે હું લખું છું MnO4-. આ બહુ અગત્યનું છે. તો આનું આયુપેક નામકરણ શું થાય? તો કે ટેટ્રાઓક્સો મેંગેનેટ. ઓક્સિડેશન આંક આનો 7 થશે અને માઇનસ ઘાત છે એટલે આયન. કેવી રીતે 7 થાય? તમે ગણો કે ઓક્સિજન 4 છે એટલે -2 × 4 કરો એટલે -8 થાય. જો આ +7 હોય તો +7 માંથી -8 જાય તો જ -1 વધે. એટલે ટોટલ તમારે જ્યારે ઘાત અને બધું સરવાળો બાદબાકી કરો એની ઉપરથી નક્કી થાય કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કેટલો થાય. ઓક્સિજનનો -2 × 4 એટલે ટોટલ -8. -8 સામે વધ્યો એક જ માઇનસ એટલે આ +7 હોય તો જ -1 વધે. હવે આપણે મેંગેનીઝ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 છે. બરોબર? એટલે આપણે મેંગેનીઝ માટે અહીંયા આર્ગોન 18, પછી અહીંયા આવે 3D, અહીંયા આવે 4s, અહીંયા આવે 4p. પછી પહેલા આપણે ભરવાનું ક્યાં? તો કે 4s માં. એટલે 18 ને 2 20, 20 ને 1 21, 22 23 24 ને 25. અહીંયા બધામાં 1 1 આવશે. આ 4p. રેડી? આ એની મેંગેનીઝની ઇલેક્ટ્રોન ભરણી થઈ કક્ષકમાં. હવે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે એટલે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે Mn. એટલે તમારે એની ઇલેક્ટ્રોન ભરણી લખવી પડે. અહીંયા લખું છું Mn7+. એટલે હવે કેટલા ઇલેક્ટ્રોન વધે? આપણી પાસે 18 જ વધે. કારણ કે 25 માંથી તમે 7 કાઢો એટલે 18 વધે. એટલે અહીંયા આર્ગોનમાં જ તમે ઇલેક્ટ્રોન બતાવો. આ ઇલેક્ટ્રોન ખાલી, આ ઇલેક્ટ્રોન ખાલી અને આ ઇલેક્ટ્રોન ખાલી. આ D ની 5 કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અહીંથી ગયા અને 5 ઇલેક્ટ્રોન અહીંથી ગયા. 7 ઇલેક્ટ્રોન વયા ગયા એટલે બધી કક્ષકો ખાલી થઈ ગઈ.
હવે શું થાય તો કે ઓક્સિજન છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે આપણે MnO4 -1 માટે 4 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો શું થશે તો કે 4 ઇલેક્ટ્રોનનું દાન કરે તો અહીંયા ઓક્સિજન છે ઈ આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન અને આ ચોથો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે અને એક અહીંયા આવે. સંકરણ કેવું થયું તો કે D2sp થયું કારણ કે બધામાં ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ તો આવવું જ જોઈએ એટલે આપણે p માં 1 રાખ્યું, s માં 2 અને d ની અંદર 2 ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દીધું. આ પ્રકારનું સંકરણ થાય તો પણ આકાર સમચતુષ્ફલકીય હોય એટલે આનો આકાર સમચતુષ્ફલકીય છે. D3s D3s થશે. s માં જે હોય પછી વધે s માં એક ઇલેક્ટ્રોન યુગ્મ જાય અને હવે પહેલા d છે એમાં સમાય એટલા સમાવી દેવાના પછી p માં વારો જાય એટલે આપણી પાસે સંકરણ થશે D3s. સૌથી પહેલા s માં એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે પછી એની પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા એ 3 ઇલેક્ટ્રોન યુગ્મ d માં ભરાય જો d માં ભરાઈ ગયા પછી વધે તો p માં જાય એટલે સંકરણ થયું D3s. સંકરણ D3s થાય તો આકાર કેવો થાય સમચતુષ્ફલકીય આકાર થાય. હવે તમે અહીંયા જો ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરો તો અહીંયા એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા જ યુગ્મિત છે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પણ જ્યારે આપણે સંકીર્ણ સંયોજન બનાવ્યું ત્યારે ઇલેક્ટ્રોન ભરણીમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે આનો ગુણધર્મ થાય પ્રતિચુંબકીય. આ પ્રતિચુંબકીય ગુણધર્મ થયો અને ચુંબકીય ચાક માત્રનું મૂલ્ય μ બરાબર d થાય એટલે μ બરાબર 0. બરોબર? તો આ બહુ જ અગત્યનું છે, મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. sp3 સંકરણ થાય તોય સમચતુષ્ફલકીય આકાર અને D3s સંકરણ થાય તોય સમચતુષ્ફલકીય આકાર, D2sp સંકરણ થાય તો આપણી પાસે આકાર મળે સમતલીય સમચોરસ. ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે મેંગેનીઝનું ઉદાહરણ લઈ લીધું અને એની સાથે નિર્બળ લિગેન્ડ જોડ્યો. અહીંયા 7 ઓક્સિડેશન આંક છે તે 7 ઇલેક્ટ્રોન વયા ગયા એટલે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી ન થાય એની કોઈ ચર્ચા આવતી નથી અને બહુ સરસ રીતે આપણે એનો ચુંબકીય ગુણધર્મની પણ ચર્ચા કરી લીધી. આ રીતે હું તમને 2 હોમવર્કમાં આપું છું. તમારે આ હોમવર્ક હું જે આપું છું 2 એને તમારે મને હોમવર્કમાં આજે સાંજ સુધીમાં મોકલવાનું છે. તો અહીંયા આપણે ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરી લીધી, સાથે સાથે આપણે એ પણ જોઈ લીધું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે વધે છે, સાથે સાથે એ પણ જોયું કે ક્યારે ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય. તો બહુ સરસ રીતે તમે આ ટોપિક સમજ્યા છો. આની પ્રેક્ટિસ તો તમારે હોમવર્ક એક વખત કરીને મોકલવાની છે પણ હોમવર્કમાં જે બીજા 2 આપું છું એને તમારે મને એક વખત મોકલવાનું છે. ચાલો બસ. તો અહીંયા આપણે આખો ટોપિક પૂરો કરીએ છીએ. આપણે હવે Fe નું એક ઉદાહરણ, CO નું એક ઉદાહરણ લઈ લઈએ. આ તમે હોમવર્ક કરજો. CO Na3 6 અને 3+. હજી એક ઉદાહરણ લ્યો Fe F6 અને 3-. આ 2 હોમવર્ક છે, ઉદાહરણ તમારે મને કરીને આપવાના છે. તો અહીંયા આપણે સંકીર્ણ સંયોજનોના ચુંબકીય ગુણધર્મને લગતી બાબતો અને ઇલેક્ટ્રોનની ભરણી સાથેનો આખો મુદ્દો ક્લિયર કરીએ છીએ. હવે આપણે સ્ફટિક ક્ષેત્રવાદની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં એટલે લગભગ પ્રકરણ પૂરું થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટર બહુ અગત્યનું છે. આની પ્રેક્ટિસ સરસ રીતે કરજો. હોમવર્ક આ 2 એક વખત અને મેં જે ભણાવ્યું એ એક વખત સાંજ સુધીમાં અચૂક મોકલજો. થેન્ક યુ વેરી મચ.